કુભાવ થાય કે સુભાવ થાય એવું છે ને, વિચારથી ધોઈ શકાય છે ખરો. વિચારોથી કર્મનું બંધન ભરાય છે અને વિચારોથી કર્મને ધોઈ નખાય છે ખરો. તો અને ભાવથી તો કર્મનું બંધન થાય. એ જ કર્મ છે, ભાવ એ જ કર્મ છે. પણ વિચારો આટલે સુધી કામ કરી શકે, હા, કામને ધોઈ પણ નાખે. અમુક પ્રકારનો, બધી પ્રકારનો નહીં. કેટલાક તપથી ધોઈ જાય, તપ કરવાથી. કેટલાક વિચારથી ધોઈ જાય, કેટલાક જ્ઞાની પુરુષ ધોયા રહે. જ્ઞાની પુરુષ, કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, જ્ઞાની પુરુષ તામટો ગોટો વાળીને કર્મનો નાશ કરી શકે. એ જ્ઞાની પુરુષ કરી આપે. દાખલા સહિત સમજાવો કે કયા કર્મો તપથી ધોવાય, કયા કર્મો વિચારે કરીને ધોવાય, કયા કર્મો જ્ઞાની પુરુષ ધોઈ આપી શકે. જે કર્મો તપથી ના ધોવાય, વિચારથી ના જાય, એ જ્ઞાની પુરુષે ધોયા લે, બધા સાફ કરી આપે. અને જ્ઞાની પુરુષ જ્ઞાન આપતી વખતે એક પાપો જ ધોયા પછી, નહીં તો હાજર થાય નહીં કોઈ દાડો, સાક્ષાત્કાર થાય નહીં. અને સાક્ષાત્કાર થઈને પછી જતો રહે, પાછું ભૂલી જવાય. ભૂલી જતા વાર લાગે છે આ લોકોને. કેદારનાથ એવું બને ખરું કે સાક્ષાત્કાર થયા પછી ભૂલી જવાય? એ સાક્ષાત્કાર થતા પહેલા કર્મો નાશ થાય તો જ ના ભૂલી જાય. અને કર્મ નાશ થાય તો જ છે તે સાક્ષાત્કાર થાય, નહીં થાય. કેદારનાથજી એવું કહે છે કે આત્મ સાક્ષાત્કારનો મેં અનુભવ કર્યો છે, પણ પછી મને એમ લાગ્યું છે કે આ બધી ભ્રમણા છે. તો એમાં સત્ય શું હોય છે? એટલે સાક્ષાત્કાર થયો એ ભ્રમણા, એ વાત જ આખી ભ્રમણા છે. કેદારનાથજી એવું કહી ગયા. કેદારનાથજી કેદારનાથ હતા, એમણે કહ્યું કે મને આત્મ સાક્ષાત્કાર થયો છે. પછી અમુક સમય પછી એમણે એવું કહ્યું કે આ બધી મારી ભ્રમણા હતી કે છે. જેટલા બધા આત્મ સાક્ષાત્કાર બોલે છે એમાં 100% ભ્રમણા છે. શું છે? અને ભગતો ગાય છે, પેલો કે મને મળ્યો, પેલો કે મને મળ્યો, બધી ભ્રમણા છે. શું છે? એવો ભગવાન નથી કાતો કે આવી ભક્તિ થી રીઝે. ભગવાન જ્ઞાનપૂર્વક ની ભક્તિ થી રીઝે છે. કેવું? નરસિંહ મહેતો વચગાળાના જ્ઞાની. કેવું? વચગાળાના, પૂરા નહીં. એને જે જ્ઞાન ગાયું છે ને તે જગતના લક્ષ્મણ જ નથી આવ્યું જ્ઞાન. હું કરું એ જ જ્ઞાન. શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ થઈ સર્વ હળી પેરે જોગી જોગેશ્વરા ખૂબ. કેવું સુંદર વાક્ય! આખો જ્ઞાન નો સાર છે. છતાં કોઈ નાગારે છોડી દીધું કે ભાઈ હું નહીં, હું કરતા નથી. એવું કોઈ નાગાર છોડ્યું નથી. અને બીજા આપણા ગુજરાતીઓ છોડ્યું, હું કરતા છું. અજ્ઞાનતા, હું કરતા છું એ જ અજ્ઞાનતા. અજ્ઞાનતા લોકો પકડે છે. તમને કેમ લાગે? કરતાપણું નાશ પામે તો ઉત્સાહ જતો રહેવું બને. કરતાપણું નાશ પામે તો મને ઉડતા લોકો કે છે તમે જ્ઞાની છો, કહો છો કેમ કે હું જ્ઞાની છું? તમે શું કહું એ કે તું મને શીખવાડે. આવે હું શું કહું એ કહું, કઈ બોલવાનું જ નહીં. મેં કહ્યું એવું કેમ? તમે કોણ છો એવું પૂછે મને, તો મારે શું કેવું? મારે એમ કહું હું ભગત છું, કારણ કે આત્મા તો જેવું તમે કલ્પો એવો થઈ જાય. પછી હું ભગત છું એવું તો પછી ભગતમાં આવી જાઉં, જ્ઞાની પણ સુધી. જ્ઞાની છો એવું કેમ કહો છો? તને કેમ વાંધો ઉઠાવ્યો? કે આગળના જ્ઞાનીઓ કહેતા નતા. મેં જે કહેતા નતા એ જ્ઞાનીઓ થયા જ નથી. એ તો પાછળ 10 જણની ટોળકી બેહાડી દીધેલી. તે સાહેબ કશું બોલતા જ નહીં. કઈ જ્ઞાની પુરુષ છે કશું બોલતા નહીં. ઠોક કરાયેલું છે બધું. હિન્દુસ્તાન પથ્થર ફાડી નાખી. અને જે છે એને બોલવાનો વાંધો નથી. જે છે આપણે સોનાની દુકાન હોય, શુદ્ધ સોનાની, અને ફ્રી ઓફ કોસ્ટ આપવાનું છે તો બોર્ડ મારવામાં વધો કરો. ફ્રી ઓફ કોસ્ટ આપણે સોનું આપવાનું છે તો બોર્ડ મારવામાં વધો કરો. શુદ્ધ સોનાની દુકાન એમ કહેવામાં વધો કરો કે વાંધો નહીં. એટલે જ્ઞાની પુરુષ તો થયેલા, એ નતા બોલતા, એ થયા નતા, એ નતા બોલતા. જે છો એ બોલવામાં રાઈટ વાંધો જ નથી. એ બોલવામાં વાંધો છે. આ તો 10 જણની ટોળકી બધી બેહારીને બધું ઠોક કરેલું છે. જ્ઞાની કોક જ ફેરો પાકે છે, જ્ઞાની હોતા જ નથી. હા, શાસ્ત્ર જ્ઞાનીઓ બધા બહુ છે, પણ જો જરાક અપમાન કરો ફેન મળશે. અરે તારું જ્ઞાન ક્યાં ગયું? કઈ તો શાસ્ત્ર જ્ઞાન છે, એ તો પોથીમાં ના રીંગણા. તમે સમજ પડી ને? એટલે સાચું જ્ઞાન હોવું જોઈએ. એ જ્ઞાની પુરુષ કોક ફેરો ભેગા થાય. તમે પૂછો કે તમે સાહેબ મુક્ત છો? હું કહી દઉં કે ભાઈ મુક્ત છું. તમે પૂછો કે મોક્ષ નું દાન આપવા આવેલો છું. એમાં આ બધું બોલવામાં મને શું ફાયદો છે? તમારી પાસે કઈ લેવાનું છે? લેવા નહીં. તમારી પાસે માન જોઈએ છે મારે? તમને મારે દર્શન પગે લાગો તેના માટે છે. આની પાછળ શું હેતુ હશે? મારો હેતુ શું હશે? કે હું જે સુખને પામે એ સુખને તમે પામો. શું કહ્યું? મારી પાસે છે ને તમે પામો. શું એ હેતુ છે? બીજો કોઈ હેતુ? આ દાન આપવા આવ્યા તો ના લે તો શું થાય?
એ સાચું, પ્રત્યેક આત્મા એક જુદો એકમ છે અને એની રીતે જ વિકાસ થાય, મળી જાય એવું નહીં. વેદાંતમાં એવું કહ્યું છે કે પ્રત્યેક આત્મા છે તે એક જ આત્મામાં નો આવિર્ભાવ છે, બ્રહ્મનો આવિર્ભાવ છે ને એમાં પછી મળી જાય છે. કે પછી એવું છે કે દરેક આત્મા જુદો જુદાનું પોતાનું સ્વતંત્ર એકમ છે. કોને કહ્યું તમને એવું? વેદાંતમાં એવું છે વેદાંતમાં કે દરેક આત્મા છે તો બ્રહ્મમાં છે તો વિલીન થઈ જાય છે. કે પછી પૂર્ણતાની પ્રાપ્તિ થાય, દરેક જે પૂર્ણ બને, પૂર્ણતાની પ્રાપ્તિ કરે એ શુદ્ધ ચૈતન્યમાં, એ જે પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે તો બ્રહ્મમાં વિલીન થઈ જાય. તો પછી પૂર્ણતા શું કરતા છે લોકો? આપડે ભાઈ શું રહ્યું પછી? બ્રહ્મમય થઈ જવાય, ઈશ્વરમય થઈ જવાય. તે બ્રહ્મમય થઈ જવાય, ઈશ્વરમય થઈ જવાય. આપણું શું રહ્યું પણ? પેલા આપણે ગુમાવવાનું છે, હે? આપણે ગુમાવવાનું જ છે. આપણાપણું ગુમાવવું અને ઈશ્વરપણું પ્રાપ્ત કરવું. આપણાપણું ગુમાવવું અને ઈશ્વરપણું પ્રાપ્ત કરવું. હા, પણ એ તો ઈશ્વરમાં આપણે સમાવેશ થઈ જવાનો, આપણને શું ફાયદો મળ્યો? આપણું તો ગઈ ને મૂડી. આપણી બધી અપૂર્ણતાઓ એમાં ના, તેના કરતા તો આપણે આ છે ને વ્યક્તિત્વ, તે તાર લાડવા ભજીયા બધું મળે છે, ફક્ત બે ચોપડાઈ દે એટલું જ ભાંગડ છે ને, બીજી શી ભાંગડ છે? પણ ના, આ લોકો શું કે છે કે એના કરતા સુખ વધારે હોય તો જ અમે જઈએ મોક્ષે, અને ત્યાં એકાકાર થઈ જવાનું હોય તો અમારે જવું નથી. એટલે ત્યાં એકાકાર થઈ જવાનું નથી, ત્યાં તમારું સુખ તમને સ્વતંત્ર રીતે ભોગવી શકો છો. શું છે? સિદ્ધ ગતિમાં સિદ્ધો બધા સ્વતંત્ર રીતે જ છે, સમજ ને? અને પોતાના સુખને જ અનુભવે છે, નિરંતર પરમાનંદને અનુભવે છે. એમનો એક મિનિટનું સુખ એ જો આ દુનિયા પર પડે વખતે લપસી પડે તો આખી દુનિયા વરદાડા સુધી આનંદમાં રહે, એવું સુખને ભોગવી રહ્યા છે. જો મને દેહ છતાં, દેહનો અંતરાય હોવા છતાં, આ દેહનો અંતરાય હોવા છતાં પણ મને સુખ ઉપર સમજાય છે કે આ દેહના અંતરાય ના હોય તો કેવું સુખ હોય. શું આ તમને બધાને સુખ અત્યારે મળે છે ને, તે મારું ઉભરાય છે સુખ ને, તે તમને સ્વાદ આપે. મારું સુખ ઉભરાય કરે છે. એ દેહ વગરના સુખનો અનુભવ કોણ કરે? દેહ વગરના સુખનો અનુભવ કોણ કરે છે? દેહ વગરનો સુખનો અનુભવ પોતે ચિંતનમાં કરે તોય પણ દેહ તો છે જ જોડે. શું કહ્યું? એ પેલા જેવું ના થાય. શું? એ તો દેહ, એના ઉપરથી આપણે હિસાબ કરવાનો કે આવું જો કદી આમ કરીએ છીએ તો આટલું સુખ છે તો ત્યાં કેવું છે. એટલે સિદ્ધમાં ગતિમાં દેહ વગરના સુખનો અનુભવ કોણ કરે છે એમ પૂછવાનું તમને? એમ પૂછવા માંગે છે કે જે સિદ્ધ ગતિમાં છે, મોક્ષે ગયા છે, એ લોકો દેહ વગરનો જે સુખ અનુભવ કરે છે તો એ સુખ કોણ અનુભવ કરે? પોતે પોતાનો અનુભવ કરે છે. પોતે પોતાનો સાનુભવ સુખ ભોગવ્યા જ કરે છે. અને નિરંતર ગતિમાન છે બધા. કેવા છે? એમને કાર્ય શું છે કે જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા નિરંતર ચાલુ જ રહે છે. પછી એને શું જરૂર? હે? પછી એને શું જરૂર? જ્ઞાનની પણ શું સ્વભાવ છે. આ લાઈટ છે એ નિરંતર આપણને જોયા કરતું છે. આ લાઈટ જો ચેતન હોય તો આપણને નિરંતર જોયા જ કરે કે ના કરે? એવું એ ચેતન જોયા કરે છે. આપણે આ મેં હાથ ઊંચો કર્યો એ બધા સિદ્ધોને દેખાયો જ્ઞાનમાં. એ સિદ્ધો જ્ઞેયોને જ જોયા કરે છે. શાને જોયા કરે છે? જ્ઞેયને. આ જગતમાં જ્ઞેય અને દ્રશ્ય બે જ વસ્તુ છે. આ જગત એ દ્રશ્યોને અને જ્ઞેયોને જોયા કરે છે. દ્રશ્યોને જાણ્યા, જ્ઞેયને જાણ્યા કરે છે અને દ્રશ્યોને જોયા કરે છે. અને હદ સુખનો પાર જ નહીં. સ્વાભાવિક સુખ. કેવું? આ લોકને શું ભાંગે છે કે તો એક કેમ નહીં? અરે એક ખરું ત્યાં આગળ. આપણા 5 લાખ સોનાની લગડીઓ હોય, ઢગલો વાર્યો હોય, તેને આપણે શું કેવું પડે કે આ સોનું છે એવું ના કહેવાય? શું કહેવાય? કહેવાય સોનું કહેવાય, લગડીઓ કહેવાય. કહેવાય ખરું? સોનું કહેવાય અને લગડીઓ કહેવાય. હે? સોનું કહેવાય અને લગડીઓ કહેવાય. ના, પણ આ બધું સોનું જ છે એમ કહેવાય કે ના કહેવાય? ભલે લગડીઓ રૂપિયો હોય પણ સોનું જ છે ને બધું. એવું આ પરમાત્મા એક જ છે, આત્મા એક જ છે, પણ લગડીઓ રૂપિયો છે. શું છે? વ્યક્તિત્વ ભાવને છોડતું નથી. વ્યક્તિત્વ એટલે એનો અર્થ એવો કે આખો વિશ્વ એક આત્મા છે એમ? છે. સોના તરીકે એક આત્મા સોનું જ છે, વ્યક્તિત્વને છોડતું નથી. પ્રત્યેક વ્યક્તિનો આત્મા છેવટે એક જ છે. હા, એટલે પ્રત્યેક વ્યક્તિનો આત્મા છેવટે એક જ છે ને? હા, એક જ છે. આત્મામાં ફેર નથી કોઈ જાતનો. લગડી જેમ લગડીઓ ફેર નથી એમ બધું સોનું જ છે. એ રીતે ફેર નથી. તત્વે કરીને રહે છે દરેક હા, વ્યક્તિ તો ઇન્ડિવિજ્યુઆલિટી છે, પણ એનું ગુણધર્મ, સ્વભાવ આત્માનો એક જ ગુણધર્મ હોય તો પછી વ્યક્તિત્વ જુદા કેમ થાય? કેમ લાગે?
જો આત્માનો એક જ ગુણધર્મ હોય તો પછી વ્યક્તિત્વ બધા જુદા કેમ પડ્યા? એ વ્યક્તિત્વ જે ગુણધર્મ જુદા પડ્યા છે એ એનો કાળ અને ક્ષેત્ર બદલાવાથી. દરેક નો કાળ અને ક્ષેત્ર જુદા જુદા જ હોય. તમે જે ક્ષેત્રે બેઠા છો તે આમને આ ના હોય ને. હવે તમે અહીંથી ઉઠ્યા, કાળ બદલો. એ ક્ષેત્ર પ્રાપ્ત થાય પણ કાળ પેલો બદલાઈ જાય. શું થાય? એટલે આ જગત પ્રવાહ રૂપે છે કે પ્રવાહ રૂપે. આ સ્થિર જગત નથી, પ્રવાહ રૂપે છે, સંસાર રૂપે છે. સંસાર એટલે સંસરણ, નિરંતર પરિવર્તન પામતું, એક ક્ષણવાર પણ સ્થિર થતું નથી. તે જેમ 2 લાખ માણસ નું લશ્કર આમ જતું હોય તો કઈ 10 કે 5 કે 15 એની લાઈનમાં જ હોય ને બધું. આમ વહ્યા કરતું હોય તો તમને દેખાયા કરે ને બધું. એવી રીતે જ્ઞાનીઓને આ જગત વહેતું દેખાયા કરે. જયારે જ્ઞાન ચક્ષુ ખુલ્લા થઈ જાય ત્યારે દેખાયા કરે છે કે જગત વહેતું છે. માટે જ્યાં તમે છો ત્યાં બીજો ક્ષેત્રમાં, એક ક્ષેત્રમાં બીજો નથી. અને તમારા ક્ષેત્રમાં બીજો જયારે આવે છે ત્યારે કાળ બદલાય છે. એ આપણે સમજમાં આવે. એટલે આ દરેકની દેહ, આકાર, પુણ્ય, બાપ બધું જુદું જ હોય છે. આત્માની સંખ્યા નક્કી આત્મા સ્વરૂપ એક હોય છે. એટલે આત્માની સંખ્યા નક્કી થયેલી જ છે. આત્માની સંખ્યા નક્કી જ થયેલી છે. આત્માની સંખ્યા નક્કી જ થયેલી છે. આત્મા સંખ્યાત આત્મા છે નહીં, અસંખ્યાત આત્મા નથી. શું છે? અનંત. અનંત આત્મા છે. કેવું છે? કેવું થયું? આત્મા અનંત છે. એમાં આપણે એને ગણવા જઈએ તો મૂર્ખ બનીએ. કારણ સંખ્યાત હોય તો ગણી શકાય, અસંખ્યાત ને ગણીએ તો પહોંચી ના વળાય. અસંખ્યાત ને ગણવા જઈએ તો પહોંચી ના વળાય. સંખ્યાત હોય તેને ગણી શકાય. આપણે અહીંયા કે દુનિયા ઉપર મનુષ્યની વસ્તી ગણવી હોય તો ગણી શકાય, ગણાય છે ને. આપણે જેના સુખ જોઈએ છીએ એ સુખ વધે એ મોક્ષ નો માર્ગ.